बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे तखत। लाल आगे आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धनिष्य अक्षरातीत परमात्माની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ। તેમાં ધનશ્રી દેવચંદ્રજીની વિતક કરી રહ્યા છીએ। ધનશ્રી દેવચંદ્રજી પોતાના પરિવાર સાથે જામનગરમાં શ્રી ગાગજીભાઈને ઘરે જાય છે। શ્રી ગાગજીભાઈ ખૂબ જ આદર સત્કારથી ગાગજીભાઈ અને તેમના સંપૂર્ણ પરિવારને, દેવચંદ્રજીના પરિવારમાં એ પોતે, તેમના ધર્મપત્ની, તેમના માતા પિતા અને તેમના 2 બાળકો, આ 6 જણનો પરિવાર ગાંગજીભાઈને ઘરે જાય છે। ગાંગજીભાઈની વિશાળ હવેલી હતી। જેટલી વિશાળ હવેલી હતી એનાથી અનેક ગણું વિશાળ તેમનું હૃદય હતું, તેમની ભાવના હતી, તેમનું દિલ હતું। ધનશ્રી દેવચંદ્રજી ને પોતાની હવેલીમાં બહુ સુંદર એમને રહેવા માટેની સગવડ આપે છે અને તેમના વિશાળ પ્રાંગણમાં શ્રી દેવચંદ્રજી નિત્ય ચર્ચા કરે છે। તો અહીં કહે છે કે શ્રી દેવચંદ્રજી ગાંગજીભાઈને ઘરે ખૂબ જ જોશીલી વાણીથી અને ભાવથી ચર્ચા કરતા હતા। અને જે સુંદર સાથ એક વખત આવે અને એટલો આનંદ આવે તો પછી નિયમિત આવતા હતા। શ્રી દેવચંદ્રજી વ્રજલીલા અને રાસલીલાના દરેક પ્રસંગને ખૂબ જ ઝીણવટપૂર્વક અને રસપૂર્વક ભાવથી, જોશથી એની ચર્ચા કરતા હતા। અને જ્યાં જ્યાં વિરહનો પ્રસંગ આવે એ પણ ખૂબ જ ભાવથી એની ચર્ચા કરતા હતા। આ ચર્ચા કોણ કરતું હતું?
તો ધનશ્રી દેવચંદ્રજીની અંદર બિરાજમાન મૂળ સ્વરૂપની આવેશ શક્તિ જે હતી ને એ ચર્ચા કરી રહી હતી. બહારથી દેવચંદ્રજીનું તન દેખાય છે, પરંતુ અંદરથી મૂળ સ્વરૂપની આવેશ શક્તિ આ રસભરી પ્રેમમય અને જોશીલી વાણીથી ચર્ચા કરે છે. શ્રી દેવચંદ્રજીની અંદર તો 5 શક્તિ હતી. શ્યામાજીની આત્મા તો ખરી જ. સુંદર સાજી કોઈ જગ્યાએ સુંદરબાઈની આત્મા પણ કહે છે. અહીં આગળ સુંદરબાઈની આત્મા અને શ્યામાજીની આત્મા આપણે એક જ ગણવાની છે, તો વધારે સરળ આપણને રહે એટલા માટે કહીશું કે શ્યામાજીની આત્મા તેમની અંદર હતી. શ્યામાજીની આત્મા હોય એટલે શ્યામાજીની આત્માના ધામદિલમાં શ્રી રાજજીની આવેશ શક્તિ, અક્ષર બ્રહ્મની આત્મા અને આ ઉપરાંત અસરાફીલ અને જબરાઈલ. અસરાફીલ જાગૃત બુદ્ધની શક્તિ અને જબરાઈલ એટલે રાજ્યના જોશની શક્તિ. આ 5 શક્તિઓ બિરાજમાન અને શ્રી મહારાજજીની અંદર આવે છે. આ 5 શક્તિઓ શ્રી મહારાજજીની અંદર આવે છે અને એમાંથી એક પ્લસ પોઈન્ટ શું તો કે એમની અંદર ઇન્દ્રાવતીની આત્મા તો હતી જ. ઇન્દ્રાવતીની આત્મા ઉપર આ બીજી 5 શક્તિ આવે છે. અહીં આગળ શ્રી મહારાજજીના પરિવાર વિશે આપણે જોઈશું, શ્રી દેવચંદજીના પરિવાર વિશે જોઈશું અને શ્રી ગાંગજીભાઈના પરિવાર વિશે આપણે વિતક જોઈશું. કારણ કે જામનગરની અંદર આ 3 પરિવાર રહે છે અને એની આ વિતક છે. એમાં આવશે મહારાજજીની પ્રથમ પત્નીનું નામ ફૂલબાઈ હતું, તેમનું ધામગમન થાય છે. ત્યાર પછી બીજી પત્નીનું નામ તેજકુંવરી હતું અને શ્રી ફૂલબાઈની આત્મા તેજકુંવરીની અંદર પ્રવેશ કરે છે. આ બંને આત્માઓ ખૂબ 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 ભાગ્યશાળી છે અને એની બહુ સરસ વિતક આપણને સાંભળવા મળશે. અહીં આગળ શ્રી મહારાજનો લૌકિક પરિવાર જે હતો એ અહીં આગળ બતાવ્યો છે કે 5 ભાઈઓ હરિવંશજી, શ્યામલભાઈ, ત્રીજા નંબરમાં ગોવર્ધનભાઈ, ચોથા નંબરમાં શ્રી મહારાજ અને 5મા નંબરમાં ઉદ્ધવજી. અને એમના પરિવારની અંદર ગોવિંદભાઈ હતા, એમના ચચેરાભાઈ કહેવામાં આવે, અને પારિવારિક ભાઈ તરીકે ચતુર્ભુજભાઈ એ પણ અહીં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રી દેવચંદજી મહારાજની ચર્ચા સાંભળવા માટે મહારાજના મોટાભાઈ ગોવર્ધનભાઈ નિત્ય જાય છે. 5 દિવસમાં તેમને ધણીજીની ઓળખાણ થાય છે. ગોવર્ધનભાઈ કોના માધ્યમથી સદગુરુ પાસે ગયા એ પણ ખૂબ રસપ્રદ છે. આપણે જોઈશું કે કેવા કેવા સંજોગો ઉભા થયા કે જેથી મહારાજજીના મોટાભાઈ ગોવર્ધનભાઈ એ ગાંગજીભાઈને ત્યાં શ્રી દેવચંદ્રજીની ચર્ચા સાંભળવા જાય છે. સુંદરસાજી, આપણું આજે સત્સંગનું કાર્ય છે, ધાર્મિક પાયાનું કાર્ય છે. મુખ્યત્વે એમાં શું છે, એમાં આપણે ક્યારેક કાતરનું કામ કરવાનું નથી. ક્યારેક બને છે એવું ધાર્મિક કાર્ય કરી રહ્યા છે, જાગરણનું કાર્ય કરી રહ્યા છે, એના વસ્ત્રો પહેરીએ છીએ, પણ ક્યારેક જાણે અજાણે કાતરનું કામ થઈ જાય છે. એ કાતરનું કામ કરવાનું નથી. આપણે હંમેશા સ્વયંનું કામ કરવાનું છે. એટલે આપણે ક્યાંય ભાગલા પાડવાના નથી, પરંતુ સુંદર સાથને જોડવાનું કાર્ય કરવાનું છે. અહીં જે ગોવર્ધનભાઈ છે ને એમની અંદર ગુણવંતીબાઈની આત્મા છે. સુંદર સાજી, ધનશ્રી દેવચંદ્રજીની અંદર એક એવી શક્તિ હતી જે સુંદર સાથને જોઈ અને ઓળખી શકતા હતા કે એમની અંદર ખરેખર પરમધામની કઈ વાસના છે. તો ગોવર્ધનભાઈની અંદર ગુણવંતીબાઈની આત્મા છે.
શ્રી મહારાજના નાના ભાઈનું નામ ઉદ્ધવજી હતું અને ઉદ્ધવજીની પત્નીનું નામ ભાનબાઈ હતું. જો અહીં ભાનબાઈ બે જગ્યાએ આવે છે. એક ગાગજીભાઈ છે ને, એ ગાગજીભાઈના પત્નીનું નામ પણ ભાનબાઈ છે. અને અહીંયા આગળ ઉદ્ધવજી છે, એમની પત્નીનું નામ પણ ભાનબાઈ છે. આ ભાનબાઈએ પણ પહેચાન કરી નથી અને તારતમ લીધો નથી. શ્રી મહારાજના કબીલા સાથે ચતુર્ભુજભાઈ અને તેમની પત્ની પદ્માબાઈ રહેતા હતા. તેમના ચચેરા ભાઈ પણ સાથે રહેતા હતા. આમ મુખ્યત્વે 5 ભાઈ: હરિવંશભાઈ, શ્યામલભાઈ, ગોવર્ધનભાઈ, શ્રી મહારાજ અને ઉદ્ધવજી. આ રીતે આ પરિવારની પણ આપણે ચર્ચા કરીશું કે એક પરિવાર બીજા પરિવાર સાથે કઈ રીતે સંકળાયેલો હોય છે અને કઈ રીતે જાગરણનું કાર્ય થાય છે. શ્રી મહારાજજીના પરિવારની અંદર જોઈએ તો જે હરિવંશજી સૌથી મોટા છે, પરંતુ એ પરિવારમાં અહીંયા આગળ જામનગર રહેતા નથી. એમના પરિવારની અંદર પિતા કેશવ ઠાકુર અને માતા ધનબાઈ રહે છે. હરિવંશજી જે મોટા ભાઈ છે ને, એ કપાઈયા રહે છે અને એમની પત્નીનું નામ મેઘબાઈ. એમની અંદર હરખબાઈની વાસના હતી. બીજા નંબરમાં શ્યામલભાઈ, એમની પત્નીનું નામ સીતાબાઈ. એમને પ્રેમજી અને વિષ્ણુજી આ 2 પુત્રો, અને વિષ્ણુજી ના પુત્રનું નામ પીતાંબરભાઈ, અને પીતાંબરભાઈ ને 2 પુત્ર કાનજીભાઈ અને માનજીભાઈ. જો આ રીતે પરિવાર છે. ગોવર્ધનભાઈ, એમની પત્નીનું નામ પદ્માબાઈ, અને ચોથા નંબરના શ્રી મહારાજ, એમની પ્રથમ પત્નીનું નામ ફૂલબાઈ. એમાં અમલાવતી સખીની વાસના હતી અને ત્યાર પછી બીજી પત્ની છે તે તેજકુંવરીબાઈ. જ્યારે 5મા નંબરના એમના જે ભાઈ છે એ ઉદ્ધવજી અને એની પત્નીનું નામ ભાનબાઈ. તો આ રીતે મહારાજજીનો પરિવાર છે. હવે શ્યામલભાઈ, તો જો એમની વાત એની આવશે કે શ્યામલભાઈ છે ને, હરિવંશભાઈ એ રહેતા નથી, એટલે ઘરની બધી જવાબદારી શ્યામલભાઈના માથે આવે છે. અને એની પણ સુંદર વિતક અહીંયા આગળ જોવા મળશે આપણને. શ્યામલભાઈને શરૂઆતમાં ઈમાન આવતો નથી. આ એની સારાંશ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે નજરબંધીમાં જાય છે શ્રી મહારાજ સાથે, તે વખતે એમને ઈમાન આવે છે. ત્યારે એમને શ્રી મહારાજની ઓળખ થાય છે. તેમની પત્નીનું નામ સીતાબાઈ હતું. તેમના 2 પુત્રો હતા, પ્રેમજી અને વિષ્ણુજી. પ્રેમજી ને શ્રીજીની પહેચાન થઈ. જો પરિવાર હોય એટલે બધાને પહેચાન થાય એવું હોતું નથી. પ્રેમજી ને શ્રીજીની પહેચાન થઈ હતી. પ્રેમજીની પત્નીનું નામ સવેરાબેન હતું. તેમને શ્રીજીની ઓળખ કહીને તારતમ લીધો. જો આ ધન્ય છે, આ જોડકું એ ધન્ય છે, આ જુગલ જોડીને ધન્ય છે કે બંનેને ઓળખ થઈ અને એમને તારતમ લીધો. વિષ્ણુજી પ્રેમજી સાથે સદગુરુની ચર્ચામાં જતા હતા, તેથી તેમને પણ દર્શનનો અનેરો લાભ મળતો હતો. દર્શન કર્યા છે એમણે. વિષ્ણુજીની પત્નીનું નામ પૂરબાઈ હતું અને એના પુત્રનું નામ પીતાંબરદાસ. અને હવે આગળ પીતાંબરદાસ અને રતનબાઈ, આ બંનેના જે સંતાન છે એ સંતાનનું નામ કાનજીભાઈ અને માનજીભાઈ. સુંદર સાથી કાનજીભાઈ છે ને, એ બધી બહુ જગ્યાએ આવશે કાનજીભાઈ. તો આ જે કાનજીભાઈ છે એ પીતાંબરભાઈના પુત્રનું નામ છે કાનજી અને માનજી. શ્રી મહારાજના સૌથી મોટા ભાઈ હરિવંશરાય, તેમની પત્નીનું નામ મેઘબાઈ. મેઘબાઈની અંદર હરખબાઈની વાસના હતી અને મેઘબાઈની અહીંયા ખૂબ 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 અગત્યની ભૂમિકા છે. અને ભૂમિકાની અંદર શ્રી મહારાજ
અને ધનશ્રી દેવચંદ્રજીની જે મિલાપ થાય છે ને, એ મિલાપની અંદર આ મેઘબાઈની ખૂબ જ મોટો ફાળો છે. મેઘબાઈને દંડવત પ્રણામ. હવે જો અહીંયા આગળ સુંદર સાજી જામનગરની અંદર ગાંગજીભાઈને ત્યાં ધનશ્રી દેવચંદજી ચર્ચા કરી રહ્યા છે. આ જામનગરની અંદર શ્રી મહેરાજજીનો પરિવાર છે અને એ જે મહેરાજજીનો પરિવાર છે એમાં મહેરાજ કઈ રીતે ધનશ્રી દેવચંદજીના ચરણોમાં આવે છે એ પણ વિતક આપશે. પણ હજુ આપણે શ્રી મહેરાજજીને અને શ્રી દેવચંદજીનો મિલાપ થયો નથી, પરંતુ એ સર્વ સમય દરમિયાન ધનશ્રી દેવચંદ્રજી નિત્ય ચર્ચા કરે છે. એમાં આજુબાજુના ગામમાંથી પણ અનેક ભક્તજનો આવે છે, તાતમ ગ્રહણ કરે છે અને ધન્ય ધન્ય બને છે. તો અહીંયા આગળ બીજા સુંદર સાતના પણ નામ છે, કાનજીભાઈ, થાવરભાઈ, કાનભાઈ, જેમણે તારતમ ગ્રહણ કર્યો. હવે જો કાનજીભાઈ, લા કાનજીભાઈ, બહુ મોટો રોલ છે કાનજીભાઈનો, બહુ જ મોટો રોલ છે. તો આગળ વિતકની અંદર કાનજીભાઈ, થાવરભાઈ એ બધા નામ આવશે. તેમ સાથે નૈનબાઈ, માનબાઈ, મેનબાઈ આ પણ નિત્ય સત્સંગ સાંભળવામાં આવે છે. સત્સંગ સાંભળે છે, સદગુરુની ઓળખ થાય છે અને ઓળખ થાય ને ત્યાર પછી એની જે સેવા કરે ને એ સેવાનો અનેરો આનંદ હોય. તો સદગુરુની સેવા પણ કરી હતી અને અક્ષરાતીત પરમાત્માની ઓળખ કરી અને ધન્ય ધન્ય બની ગયા છે. સુંદર સાહજી એ બધા જ પરિવાર છે એના ચરણોમાં કોટી કોટી પ્રણામ. હવે અહીંયા આગળ નિત્ય ધનશ્રી દેવચંદ્રજી ચર્ચા કરે છે. ત્યાં કાયસ્થ કુળના લચ્છુબાઈ દેવચંદ્રજી ઉપર ઈમાન લાવ્યા અને તારતમ લીધો. જે બધાના જે સુંદર સાતના નામ છે, આ સુંદર સાતના નામ લેવાથી પણ આપણે ધન્ય થઈ જઈએ. નારાયણ સોની લીલાધરે પણ તારતમ ગ્રહણ કર્યો. સુંદર સાહેબજી ધનશ્રી દેવચંદ્રજી દ્વારા તારતમ મળે, ધનશ્રી દેવચંદ્રજીનું મસ્તક આપણા સુંદર સાતના માથા ઉપર મૂકીને આશીર્વાદ આપે, એ ધન્યતાના કયા શબ્દોમાં આપણે વર્ણવી. અહોભાગ્ય કહેવાય. ભીમજી ભાટિયાના સહપરિવારે ધનશ્રી દેવચંદ્રજીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા, તારતમ લીધો અને એમ સાથે જોડાઈ ગયા. સુંદર સાથી આ 400 વર્ષ પહેલાની વાત છે. આપણે પણ અનેક જન્મ લીધા. હા, હવે એ જે બ્રહ્માંડ નાવ તે વખત ના જાગ્યું હોય ને તો શું કહેવાય, અધૂરી જાગેલી છે તો થોડું જવાય પરમધામની અંદર. ઘુમ્મટજીના તળેટી ઊંટમાં પણ જઈ શકાય નહીં. એટલે અનેક એમાં આપણી જ છીએ, જાગ્યા નથી. ત્યાર પછી 8 થી 10 વખત ઓછામાં ઓછા જન્મ લીધા હશે અને ત્યારે અત્યારે આપણે અહીંયા બેઠા છે અને હજુ પણ જાગ્યા નહીં તો એ જન્મ લેવાના ચાલુ રહેશે. એટલે કહે છે કે આપણે અનેક જન્મ લીધા. અગાઉ પણ તે વખતે ધનશ્રી દેવચંદ્રજી પ્રાણના જે વખત જે સુંદર સાથ જાગ્યા નથી, એ સુંદર સાથ ફરીથી એની સુરતા જે જન્મ લે એની ઉપર આવીને બેસે અને જાગણી માટેનો પ્રયત્ન કરે. અનેક જન્મ લીધા છે, સ્થાન બદલ્યું છે, શરીર બદલ્યા છે, પરંતુ માયામાં જીવની ઈચ્છા એની એ જ રહી છે. કેટલી મોટી વાત કરી. જીવની ઈચ્છા એવી એવી રહી ગઈ. બરાબર. તારતમ વાણી વાંચે છે, સેવા પૂજા કરીએ છીએ, સદગુરુને પ્રણામ કરીએ છીએ, પણ જાગૃત થઈ નથી. અંદરથી આપણે આત્મ જાગૃતિ થઈ નથી. એની વાત કહી છે. સુંદર સાહજી શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં ઘુમ્મટજી જે છે એની પાછળનો દરવાજો છે.
ત્યાં લચ્છીદાસના કાળાનો સ્પર્શ કરીને જલ પીવાનું છે. સુંદર સારી જ્યારે જ્યારે આપણે શ્રી 5 પદ્માવતીપુરી ધામ જઈએ તે વખતે એ ઘુમ્મટજીની પાછળ આ દરવાજાના દર્શન છે. એમાં અહીં ચમત્કારિક કડું જે છે એ પણ દર્શાવ્યું છે. આ રીતે અહીં આગળ છે. એનું બહુ જ મહત્વ છે. જ્યારે જ્યારે આપણે જઈએ ત્યારે સુંદર સાજી શું કરે છે કે ત્યાંથી જમનાજીનું જલ લાવે છે. એ જમનાજીનું જલ લઈ અને આ ઘુમ્મટજીને પાછળ આ કડવું જે છે એને ધોવાનું, લચ્છીદાસના કળાને ધોવાનું અને ત્યારબાદ એ પાણી એકત્ર કરી અને એનું પાન કરે છે, ગ્રહણ કરે છે અને કન્ટેનરની અંદર, યોગ્ય પાત્રની અંદર ભરી અને પોતાના ઘરે પણ લાવે છે. અને એ બહુ જ આસ્થાથી એને પીવે છે. અસાધ્ય રોગો મટી ગયા છે એના અનેક ઉદાહરણ છે. અને મનચિત્ત કારજ થાય એ પણ એના અનેક ઉદાહરણ છે. તો કે છે લચ્છીદાસના જે કળાનો સ્પર્શ કરીને જલ પીવાનું છે, ધણીજીનું ચિતવન કરવાનું છે. જ્યારે આપણે ઘુમ્મટજી જઈએ ને 5 પદ્માવતીપુરી ધામ ત્યારે એની આગળ બેસી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ચિતવન કરવાનું. અને ત્યાં ચિતવન કરીએ ને એ ચિતવનનો અનેરો આનંદ છે. બહુ સહેલાઈથી ચિતવનની અંદર આપણું મન લાગી જાય છે. અને પન્નાજીની અંદર શ્રી બાયજુરાજ મહારાજજીના મંદિરમાં ધણજી માટેનો વિરહ કરવાનો એની માટે એ જગ્યા છે. જ્યાં સુધી આપણે અહીં મૂળ મિલાવવામાં જેમ સુંદર સાથ જાગૃત નહીં થઈએ ત્યાં સુધી પરમધામના મૂળ મિલાવવા જઈ શકાશ નથી. શું કારણ એનું? કારણ કે એ જ બ્રહ્માંગનાઓ એક સાથે અહીં આગળ આવી છે અને જાગૃત થઈને સાથે જવાનું છે. તો સ્વાભાવિક છે જાગૃત તો આપણે આગળ પાછળ થઈએ છીએ, પણ જ્યાં સુધી સંપૂર્ણ બ્રહ્માંગનાઓ જાગૃત નહીં થાય ત્યાં સુધી પરમધામ જઈ શકાતું નથી. જો અહીં ગાગજીભાઈને ઘેર ધણશ્રી દેવચંદ્રજી નિત્ય ચર્ચા કરી રહ્યા છે. બધા જ નવા નવા સુંદર સાથ આવે છે. એ સુંદર સાથ જે નવા આવે સુંદર સાથ એને ખૂબ જ પ્રેમથી આવકાર આપે છે. ગાગજીભાઈ તો એ જે સુંદર સાથને બહુ આદર સત્કાર આપે છે, એમની સારવાર પણ કરે છે. હવે ગાગજીભાઈની પૌત્રી છે, એટલે કે શ્યામજીભાઈ અને હજબાઈની 2 દીકરીઓ હતી, હરબાઈ અને લાડબાઈ. 2 નાની નાની બહુ જ મજાની ઢીંગલી, બરાબર, 2 લાડકી દીકરીઓ. અને આ બંને જે લાડકી દીકરીઓ હતી ને એ ધણશ્રી દેવચંદ્રજી જ્યારે ચર્ચા કરતા હોય, જ્યારે કંઈક ક્યારે પણ એમને તક મળે ત્યારે બંને દીકરીઓ છે ને, બરાબર, એ દોડતી દોડતી શ્રી દેવચંદ્રજી પાસે પહોંચી જાય અને એમની સાથે મીઠી મીઠી વાતો કરે, કાલી કાલી વાતો કરે. દેવચંદ્રજી એમને ખૂબ જ ખેદ કરતા, માથે હાથ ફેરવતા અને એમના ખોળામાં બેસવાનો લાવવા નાની નાની દીકરીને મળ્યો છે. એ આ હરબાઈ ને લાડબાઈ, એના ભાગ્યની વાત શું કરવી સુંદર સાચી. દીવ બંદર વાળા જયરામભાઈ એ પણ વિતકની અંદર આવશે. એ પણ અત્યારે અહીંયા આગળ આવ્યા છે. જામનગરની અંદર શ્રી દેવચંદ્રજી ને ત્યાં દીવ બંદર વાળા જયરામભાઈ કંસારાએ પણ પરિવાર સાથે આવ્યા છે. સંપૂર્ણ પરિવાર સાથે આવ્યા છે અને શ્રી દેવચંદ્રજી પાસે તારતમ લીધો, પોતે લીધો ને પોતાના પરિવાર સાથે બધા જ પરિવાર સાથે આવ્યા છે. કેટલી આસ્થા કહેવાય. સુંદર સાજી આ વસ્તુ આપણે ખરેખર શીખવાની છે. બને છે એવું કે આપણે પોતે જ ધર્મની અંદર પૂરેપૂરા ઇન્વોલ્વ થઈ જઈએ, પણ આપણી પણ કેટલીક લિમિટેશન્સ હોય કે એને લીધે આપણે આપણા પરિવારને ખેંચી શકતા નથી, અથવા તો લઈ જઈએ તો પૂરેપૂરા ઇન્વોલ્વ કરી શકતા નથી, કારણ કે એમાં પણ મૂળ સ્વરૂપનો હુકમ હોય એ પ્રમાણે થતું હોય. પણ હા, આપણે જે પ્રણામી ધર્મ છે, નિજાનંદ સંપ્રદાય છે, એના જે પાયાના સિદ્ધાંતો છે
ધર્મ એટલે શું? ધર્મની પાયાની વાત જે છે કે જીવનની અંદર ધર્મનું શું મહત્વ, આ બાબત આપણા બાળકોને સમજણા થાય ને, એટલે બહુ સરસ રીતે આપવી. દેખાદેખી ધર્મની વાત નથી કરતો, કે ધર્મનું શું મહત્વ છે જીવનની અંદર, જીવનના મૂલ્યો અને ધર્મ, એની આપણે બહુ સુંદર રીતે સમજ આપવી જોઈએ. જેનાથી શું થાય કે જ્યારે એમના જીવનની અંદર વિપરીત પરિસ્થિતિ ઊભી થાય, ગમે તેવો સંઘર્ષ ઊભો થાય, તો એ ડગે નહીં અને ક્યારેય અયોગ્ય નિર્ણય ના લે. એના માટે ધર્મ બહુ જ જરૂરી છે. તો અહીંયા દીવ બંદરવાળા જયરામભાઈ કંસારાએ પરિવાર સાથે શ્રી દેવચંદ્રજી પાસે તારતમ્ય લીધો અને સદગુરુ માટે ખૂબ ખૂબ આસ્થા શ્રદ્ધા રાખે છે. એમની ઓળખ પણ થાય છે, કાં તો સદગુરુની અંદર દેખાવમાં મનુષ્ય તન છે, એમની અંદર સાક્ષાત મૂળ સ્વરૂપ ધામધણી બિરાજમાન છે. એમ ઓળખીને નિજધામનો માર્ગ લીધો છે. પણ થાય છે શું કે ધણીશ્રી દેવચંદ્રજી જ્યારે સામે હતા ત્યાં સુધી બહુ જ ભાવથી એમની સેવા કરી, એમના દર્શનનો લાભ લીધો, સત્સંગનો લાભ લીધો. પરંતુ જ્યારે પાછા દીવ બંદર જાય છે ને, ત્યારે શું કહે છે, માયામાં બધું ભૂલી ગયા. માયા બધું ભૂલી જાય છે. પછી આપણે પણ આવું થાય છે. સત્સંગ સાંભળે ત્યાં સુધી આપણે બધું સારું લાગે છે, પણ જેવા ઘરે જઈએ એવો જ આપણે પોતે પણ માયાની અંદર ગળાબૂટ ડૂબી જતા હોઈએ છીએ. સુંદર સાજી, આ આપણી જ વિતક છે. આપણી અંદર ભાનબાઈ પણ છે. જો ભાનબાઈ કોણ છે? એ ભાનબાઈ કાગજીભાઈ છે, એમના પત્નીનું નામ છે. સદગુરુ દેવચંદ્રજી માટે એમને સહેજ પણ શ્રદ્ધા નથી. એમને તેમ થાય છે આ ઉપાધિ ક્યાંથી લઈને આવ્યા. ક્યારેક સુંદર સાજી, આ ભાનબાઈ આપણી અંદર પણ ડોક્યા કાઢે છે. જે સેવા કરતા નથી અને કોઈને કરવા દેતા પણ નથી. આવું જ્યારે બને ત્યારે સમજવું કે અંદર ભાનબાઈ આવીને બેઠા છે અને સેવા કરે ને તો પણ મન વગર સેવા કરે. ભાઈ હવે આવી ચડ્યા છે તો સેવા તો કરવી પડશે. આ છે ભાનબાઈ. અને તારતમ લઈને ભૂલી જઈએ. આપણે તારતમ લીધો છે, બરાબર, તારતમ લીધો છે. આપણે પ્રણામી કહેવાય છે, પોતાને આપણે ઓળખ આપે છે. હા, અમે સાચા કૃષ્ણ પ્રણામી છે, નિજાનંદ સંપ્રદાયના સાચા અમે અનુયાયી છીએ, અમે પરમધામની બ્રહ્માંગના છીએ. એ સત્સંગ સાંભળીએ તે વખતે આપણને બધું લાગે છે, પરંતુ એ થોડા દિવસ એની અસર રહે. જેમ જેમ સમય જાય તેમ તેમ આપણે પોતે ભૂલી જઈએ છીએ અને માયાના રંગમાં રંગાઈ જઈએ છીએ. આવું થાય તો સમજવું કે આપણી અંદર જયરામભાઈ આવીને બેઠા છે. બાહ્ય દેખાવ પૂરતો આપણે ધર્મનું પાલન કરીએ, પરંતુ આપણી અંદર એ ધર્મનો રસ આપણને સહેજે ખરેખર રસ પડતો નથી. આપણી અંદર શ્રીજી બિરાજમાન થયા નથી. આપણી અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન થયા નથી. એ આપણા ધામ હૃદયની અંદર યુગલ સ્વરૂપને આપણે બિરાજમાન કરવાના છે. એકવાર બિરાજમાન થશે ને પછી આપણે ક્યારેય નહીં ભૂલીએ. જો ભૂલી ગયા, સમજવું કે આપણા હૃદયની અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન થયા નથી. આપણને ધણીજી રોજ જગાડે છે, કોઈ ને કોઈ માધ્યમથી જગાડી રહ્યા છે અને રોજ આપણને માયાની બહુ જ મીઠી મધુર નિંદ્રા આવી જાય છે. એ નિંદ્રામાંથી આપણે જાગૃત થવાનું છે. સુંદર સાહેબજી, જો અહીંયા આગળ આપણે અભ્યાસ કરવાનો છે ગાંગજીભાઈનો લૌકિક પરિવાર, મિહિરાજનો લૌકિક પરિવાર, અને જામનગરની અંદર જ આ બંને પરિવાર છે. ગાંગજીભાઈને ઘર ધણશ્રી દેવચંદ્રજી ચર્ચા કરી રહ્યા છે. હવે શ્રી દેવચંદ્રજી અને શ્રી મહારાજનું મિલન કઈ રીતે થશે, તો એના માટે અહીંયા આગળ બતાવ્યું છે કે શ્રી મહારાજ ના મેઘબાઈ, બરાબર,
હરિવંશજીના પત્ની મેઘબાઈ, એની અંદર હરખબાઈની વાસના હતી. એ ફોઈ થાય છે. કોના ફોઈ થાય છે? તો અહીં આગળ શ્યામજી, હા, આ ગાગજીભાઈના પુત્ર શ્યામજી જે છે, એમની પુત્ર વધુ અજબાઈ ખરી ને, એ અજબાઈ ભત્રીજી થાય છે. આ ભત્રીજી છે અને આ ફોઈ છે. તો આ ભત્રીજી છે એ ફોઈને ઘેર અવારનવાર આવતા જતા હોય છે. અને તે વખતે આ ભત્રીજી કોઈ મેઘબાઈને કહે છે કે અમારે ત્યાં તો સદગુરુ પધાર્યા છે. અને સદગુરુ જે ચર્ચા કરતા હતા એની વાત કરે, જે જોશીની વાણીથી ચર્ચા કરતા હતા, ને એની સાથે સાથે જ્યારે આડી કાલીલાની વાત કરે ને, કે અમને તો કૃષ્ણજીના દર્શન થાય છે, અમને જમનાજીના દર્શન થાય છે, અમને વ્રજલીલાના દર્શન કરાવે છે, અમને રાસલીલાના દર્શન કરાવે છે, અમને તો સુંદર સુંદર ભેટ આપે છે. આવી બધી વાત સાંભળી ને, અને ત્યાર પછી એ જે મેઘબાઈ છે, એ મેઘબાઈ ગોવર્ધનભાઈને જાણ કરે છે પોતાના દિયર કે ભાઈ, કારણ કે સત્સંગી કોણ છે આ પરિવારની અંદર? ગોવર્ધનભાઈ. એટલે એમને કહ્યું તમે પણ સત્સંગ સાંભળવા જજો. અને જે તે દિવસે ગોવર્ધનભાઈને અનુકૂળતા ન હતી, એટલે પોતાની પત્ની પદ્માબાઈને કહે છે કે ભાઈ તમે આજે જજો અને મને કહેજો તો હું કાલે જઈશ. હવે પદ્માબાઈ છે ને, એ ગાગજીભાઈને ઘરે જઈ અને ધનશ્રી દેવચંદ્રજીની ચર્ચા સાંભળે છે. અને એ પદ્માબાઈ આવીને ઘરે વાત કરે છે અને એના આનંદજીની વાત કરી, જે લીલાઓની વાત કરી. ત્યાર પછી બીજા દિવસે ગોવર્ધનભાઈ ચર્ચા સાંભળવા જાય છે અને ત્યાર પછી નિત્ય ચર્ચા સાંભળવાનું એમણે ચાલુ રાખ્યું. હવે સુંદર સાજી આ બંનેનો જે લૌકિક પરિવાર છે એનો સ્ક્રીનશોટ લઈ અને એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને દરેક પરિવાર જે છે, દરેક સભ્ય છે, એનું નામ પણ યાદ રાખવાનું છે. એટલે વિતકની અંદર આપણને ખૂબ ખૂબ આનંદ આવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.